સુરતના કામરેજના ઉંબેડ ગામે નેશનલ હાઈવે પર આવેલી હોટેલમાં જમવા આવેલા 3 લોકોએ સ્ટાફ સાથે એક શાક શા માટે બનાવ્યું તે મુદ્દે મારામારી કરી હતી। આ મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। મળતી માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં ઉંબેડ ગામે નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતા રોડ પર મહાદેવ હોટેલ આવેલી છે, જ્યાં તારીખ 8 એપ્રિલના રોજ 3 લોકો બાઇક લઈને જમવા આવ્યા હતા। આ ત્રણેય જમવાનું મંગાવ્યું હતું। ત્યારબાદ હોટેલ દ્વારા પીરસવામાં આવેલા શાક મામલે ત્રણેય લોકોએ આ શાક કેમ બનાવ્યું તેમ કહી કાઉન્ટર પર બેઠેલા હોટલના મેનેજર ગણપતરામ ગિરધારીરામ પ્રજાપતિ તેમજ રસોઈયા કુશારામ મોમતારામ પ્રજાપતિ સાથે બોલાચાલી કરી હતી। જોકે થોડી વારમાં નજીવી બોલાચાલીએ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું। હોટેલમાં જમવા આવેલા ત્રણેય લોકોએ એકબીજાની મદદગારીથી હોટેલના કાઉન્ટર પર બેસેલા મેનેજર ગણપતરામ અને રસોઈયા કુશારામ પર શરીરના વિવિધ ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને લોહીલુહાણ કરી દીધા હતા। આમ શાક બનાવવા જેવી નજીવી બાબતે થયેલા જીવલેણ હુમલાની ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સમગ્ર બનાવની જાણ મહાદેવ હોટેલના રસોઈયાએ કામરેજ પોલીસને કરી હતી, જેથી પોલીસે 3 અજાણ્યા હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।